રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેના બાબતે સરકારે યોગ્ય પગલાં ન લેતા હવે રાજકોટવાસીઓનો જે રોષ છે તે સાતમા આસમાને પહોંચ્યો છે। ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયામાં કોંગ્રેસે એક વિપક્ષી તરીકેની જે ભૂમિકા છે તે ખૂબ જ અસરકારક રીતે નિભાવી છે, કારણ કે જે માહોલ રાજકોટમાં અત્યારે સર્જાઈ રહ્યો છે, જે પ્રકારે 25 જૂને સમગ્ર રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું ને ખૂબ અસરકારક પણ રહ્યું હતું, તેને જોતા હવે હાઈકમાન્ડમાં પણ ચિંતા વધી છે અને તેઓએ પણ હવે ગંભીર નોંધ લેવાનું શરૂ કર્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। અગ્નિકાંડ મુદ્દે હવે ભાજપ સરકાર પણ બરોબર ભેરવાઈ રહી છે। જે આરોપીઓ છે, જે દોષિતો છે, તેને સજા મળતી નથી અને જે કાર્યવાહીમાં જે ઢીલાશપણું દેખાડી રહ્યા છે તેના લીધે હવે સરકારની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી છે। ઉપરાંત લોકો પણ સતત ન્યાયની માંગણી કરી રહ્યા છે, તો તેવામાં જે વિપક્ષ તરીકે કોંગ્રેસ ખૂબ અસરકારક ભૂમિકા નિભાવી રહ્યા છે। હાઈકોર્ટે લાલ આંખ કરી ઘણા બધા સૂચનો અને એમને કડક આદેશો પણ આપ્યા, પણ છતાંય એસઆઈટીની રચના થઈ, તપાસ કમિટીની રચના થઈ, પણ જે તપાસ થવી જોઈએ એ હજુ પણ નથી થઈ રહી, જેના મામલે હવે કદાચ પીડિતો અને જે મૃતકો છે તેના પરિવારજનોએ તો ન્યાયની આશા છોડી દીધી છે। પણ અગ્નિકાંડની જે અસર છે એ માત્ર રાજકોટ પૂરતી સીમિત નથી રહી, પણ સૌરાષ્ટ્રમાં પણ વર્તાઈ રહી છે, જેની બાબતે હવે ભાજપનો ગઢ એવું રાજકોટ કહેવાતું, એવું ગુજરાત કહેવાતું, પણ એ જ ગઢમાં હવે ઘણી બધી તકલીફોનો સામનો કરવાનો ભાજપને વારો આવી રહ્યો છે। ઉપરાંત સાંસદ ગેનીબેન અને જિગ્નેશ મેવાણી જેવા જે બીજા અન્ય પાર્ટીઓના જે નેતાઓ છે એણે 15 દિવસ સુધી રાજકોટમાં ધામા નાખ્યા હતા અને લોકો સાથે રહી, જે મૃતકોના પરિવારજનો છે તેમની સાથે રહીને એમને ન્યાય આપવામાં અમે સાથે છીએ એ પ્રકારની જે એમને હૂંફ મળી છે, તેનાથી હવે લોકો જે વિપક્ષ છે તેનાથી વધારે કનેક્ટ થઈ રહ્યા હોય અને ભાજપ સરકારનું જે માનસિકતા છે એ બદલી રહી હોય તેવું સતત લાગી રહ્યું છે। ઉપરાંત હવે જે પ્રકારે રાજકોટ બંધનું એલાન કર્યું હતું તેમને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો, પણ હાઈકોર્ટ જે કાર્યવાહી કરવાનું કહી રહી છે તે બાબતે સરકાર ફક્ત નાટકો કરતી હોય તેવું પણ લાગી રહ્યું છે। નોંધનીય છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે જે પ્રમાણે ભાજપ સરકાર અને જે એમના જે મ્યુનિસિપલ કમિશનરના જે અધિકારીઓ હોય તેઓ ક્યારેય પણ આ પીડિતોને મળતા દેખાયા નથી, તેમને સાંત્વના આપતા દેખાયા નથી, જે કામ વિપક્ષે આ વખતે ખૂબ જ સારી રીતે કર્યું છે। તો કદાચ આમાં પણ હવે રાજકારણ છે કે કોઈ જે ખરેખર જે ભાવના છે એ ખબર નથી પડતી, પણ લોકો હજુ પણ ન્યાયની આશા રાખીને બેઠા છે। તો ભારતીય જનતા પાર્ટી જે છે તે ખરેખર જે દોષિતો છે તેને બચાવવાના બદલે જે ખરેખર ન્યાય આપવાનું કામ કરે તો લોકોને પણ થોડીક રાહત મળે। નમસ્કાર।